ગુજરાતથી લઈને બંગાળ, મહારાષ્ટ્રથી લઈને કેરળ કે તમિલનાડુ, કાશ્મીરથી લઈને નક્સલ પ્રભાવિત વિસ્તારો, જ્યાં જ્યાં દેશની રાજનીતિમાં ભાજપના ભાગે પડકાર આવ્યા છે, ત્યાં ત્યાં એક નામનો પ્રવેશ થાય છે અને આખી રાજનૈતિક તસવીર બદલાઈ જાય છે. નામ છે અમિત શાહ. આ નામ રાજનીતિ અને રણનીતિનું પર્યાય છે અને એટલે જ આ દેશના મોટાભાગના લોકો એવું માને છે કે અમિત શાહ એટલે સતત રાજનૈતિક શતરંજમાં ભાજપના દાવપેચ ગોઠવતા રાજનેતા. પણ ગુજરાતના ગાંધીનગરમાં રહેતા લોકોને ખબર છે કે એ ભલે ભારતીય રાજનીતિમાં અત્યારે શતરંજના ધુરંધર હોય, અહીં તેમની તસવીર એવા સાંસદની છે જે લોકોની વચ્ચે લોકો માટે કામ કરે છે, જે બદલવા માંગે છે પોતાના વિસ્તારનું ભવિષ્ય. શતરંજ રમતા ખેલાડીઓ દરેક નિર્ણય ભવિષ્યનો વિચાર કરીને જ લે છે અને એટલે જ ભવિષ્યના આબોહવા પરિવર્તનના સંકટ સામે લડવા માટે તૈયાર થઈ રહ્યું છે ગાંધીનગર. ગાંધીનગરની ઓળખ જ વૃક્ષોથી આચ્છાદિત જે રસ્તાઓ છે એ છે. પણ હવે આખી લોકસભા, જેમાં અમદાવાદનો પણ ખાસો વિસ્તાર આવી જાય છે, ત્યાં છેલ્લા થોડા વર્ષોમાં અનેક તળાવ, ઓક્સિજન પાર્ક, વૃક્ષોથી ઘેરાયેલા રસ્તાઓ બની રહ્યા છે. હવે 12મી જુલાઈએ સામૂહિક વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક, ઇકોલોજીકલ પાર્ક બોપલ, ઓક્સિજન પાર્ક હેબતપુર અને ગોટીલા ગાર્ડન, સિંધુ ભવન વગેરે વિસ્તારોમાં હજારો માણસો ભેગા થઈ અને પરિવારના વ્યક્તિ દીઠ વૃક્ષો વાવવાના છે. 2019થી 2025 દરમિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વૃક્ષોની ઘનતામાં 11.25% વધારો થયો છે. શહેરી જીવનની વચ્ચે પ્રકૃતિની તાજગી આપવા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં મિયાવાકી અને ડેન્સ પ્લાન્ટેશન પદ્ધતિથી 94 જેટલા ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે. આ પાર્ક પ્રદૂષણ ઘટાડે છે અને લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે. મત્સ્ય પુરાણમાં લખેલું જ છે કે એક વાવ 10 કૂવા બરાબર હોય છે, એક તળાવ 10 વાવ બરાબર હોય છે, એક પુત્ર 10 તળાવ બરાબર હોય છે અને એક વૃક્ષ 10 પુત્ર બરાબર હોય છે. છોડને જો આ બાળકની જેમ આપણે સાચવીએ અને સંભાળીએ તો એ વૃક્ષ બન્યા પછી આપણને મા બાપ હોય એ રીતના આપણને સંભાળે છે. ચાલુ વર્ષ 2026-27માં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં સાણંદમાં 52,64,504 વૃક્ષો, ગાંધીનગર ઉત્તરમાં 21,23,400 અને 59 વૃક્ષો, કલોલમાં 16,64,675 વૃક્ષો, ઘાટલોડિયામાં 4,46,996 વૃક્ષો અને અન્ય વિધાનસભાઓમાં પણ લાખો વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર પ્રયત્ન કરી રહ્યું છે ભવિષ્યને સુરક્ષિત કરવાનું. સૌ સાથે મળીને ઉતારી રહ્યા છે કુદરતનું દેવું. નમસ્કાર.